Hello friends, we continue our second unit, historical development of Indian constitutions. એમાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે કંપનીના શાસન દરમિયાન ભારતના બંધારણનો જે વિકાસ થયો હતો એ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું. આની અંદર જોઈશું સેકન્ડ પાર્ટ જે છે કે ભારતીય બંધારણનો વિકાસ બરાબર છે એ બ્રિટિશ તાજ અથવા બ્રિટિશ ક્રાઉન કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડેવલપ ડ્યુરિંગ ધ બ્રિટિશ ક્રાઉન. તો એની અંદર છે એ 1858થી લઈ અને 1947 સુધી જ્યાં સુધી આપણને આઝાદી મળી છે ત્યાં સુધીના ચેન્જીસ જે છે એ દરેક બ્રિટિશ ક્રાઉનના મતલબ કે બ્રિટિશ તાજને શાસનમાં થયેલા ચેન્જીસ આપણે કહી શકીએ છીએ. એમાં ફર્સ્ટ જે છે ધ ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1858. તો એની અંદર જે મેઇન પ્રોવિઝન છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1818 બરાબર છે. તો મેઇનલી કે ધ હોલ ઇન્ડિયન of India came under the control of British Crown. કે આની મેઇન જે પ્રોવિઝન હતું, જોગવાઈ હતી કે આખું ભારત જે છે એ બ્રિટિશ ક્રાઉનના અંડરમાં થઈ ગયું છે. એના પછી બીજી એક જોગવાઈ હતી કે એન્ડ ઓફ ધ કોર્ટ ઓફ ડાયરેક્ટર એન્ડ બોર્ડ ઓફ કંટ્રોલ એન્ડ ધ સિસ્ટમ ઓફ ગવર્નન્સ ધેટ ધે ઓપરેટ. મતલબ કે અહીંયા કોર્ટ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ એ બંને અને તેમના દ્વારા ચલાવાતા જે પણ દ્વિશાસન પદ્ધતિ હતી એ પ્રણાલીને સમાપ્ત કરી દેવામાં આવી. નેક્સ્ટ કે ઓલ રાઇટ રિગાર્ડિંગ ઇન્ડિયા વેર entrusted to the new secretary of the British cabinet that called the Secretary of India, who has all the rights to direct and regulate the Indian rules. મતલબ કે બોર્ડ ઓફ ડાયરેક્ટર એન્ડ બોર્ડ ઓફ કંટ્રોલની સત્તા સમાપ્ત કરીને એની જગ્યાએ નવા સેક્રેટરી નિમણૂક કરવામાં આવી બ્રિટિશ કેબિનેટ દ્વારા, જેને સેક્રેટરી ઓફ ઇન્ડિયા પણ કહેવાતા હતા. અને એને બધા જ નવા રૂલ્સ ઇન્ડિયામાં બનાવવા માટે પૂરેપૂરી સત્તા આપવામાં આવી હતી. નેક્સ્ટ જે છે બરાબર છે કે 15 મેમ્બર્સ બરાબર છે કે 15 મેમ્બરની કમિટી બનાવી કોના માટે બરાબર છે કે ફોર ધ આસિસ્ટન્સ ઓફ સેક્રેટરી ઓફ ઇન્ડિયા. બરાબર કે સેક્રેટરી ઓફ ઇન્ડિયા જે છે એમને સહાયતા માટે 15 માણસોની 15 મેમ્બર્સની એક કાઉન્સિલિંગ તૈયાર કરી. બરાબર છે. એમાં 7 મેમ્બર એવા હશે, 7 મેમ્બર કે અપોઇન્ટેડ બાય ઇમ્પિરિયર, મતલબ કે રાજા દ્વારા એ 7 મેમ્બર અપોઇન્ટ અથવા સમ્રાટ દ્વારા એ અપોઇન્ટ કરવામાં આવે છે. જ્યારે બાકીના ડાયરેક્ટર ઓફ ધ કંપની બરાબર છે. અને બાકીનાની જે નિમણૂક જે છે અપોઇન્ટ બરાબર છે કંપનીના ડાયરેક્ટરો દ્વારા કરવામાં આવતી હતી. નેક્સ્ટ જે છે કે ધ અપોઇન્ટમેન્ટ ઓફ ગવર્નર જનરલ એન્ડ ક્રિએશન ઓફ પોસ્ટ ઓફ વાઇસરોય which is responsible and mandate to the Secretary of India. Thus the first Viceroy of India is Lord Canning. બરાબર છે કે ગવર્નર જનરલનું જે પદ હતું બરાબર છે ત્યાં એ ફિનિશ થઈ ગયું બરાબર છે. એન્ડ નવી પોસ્ટ ઊભી કરવામાં આવી વાઇસરોય ગવર્નર જનરલની જગ્યાએ, જેને ભારતના સચિવ તરીકે પણ મેં તમને વાત કરી કે સેક્રેટરી ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
અને ફર્સ્ટ વાઇસરોય ઓફ ઇન્ડિયા ઇઝ લોર્ડ કેનિંગ હતા. નેક્સ્ટ જે છે કે appointment in civil service will be done through open competitive examination and with the help of civil commission. બરાબર છે કે સિવિલ સર્વિસ મતલબ કે કલેક્ટરની આઈએએસ આઈપીએસની એક્ઝામ માટે બરાબર છે કે એમની ભરતી માટે એક્ઝામની એક વ્યવસ્થા અથવા એક પ્રણાલી શરૂ કરવામાં આવી. બરાબર છે કે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું સ્ટાર્ટ કરવામાં આવ્યું અને એના માટે બરાબર છે સિવિલ સર્વિસ કમિશનની નિમણૂક સહાયતાથી થશે. મતલબ સિવિલ સર્વિસ કમિશનની મદદથી જેની નિમણૂક થશે આઈએએસ આઈપીએસ. બરાબર છે એ વખતે અહીંયા અત્યારે આપણે આઈએએસ આઈપીએસ કહીએ છીએ, યુપીએસસી પાસ આઉટ જે પણ કરે છે એને. બરાબર, ત્યારે એ વખતે એમનાને સિવિલ સર્વિસ કહેવાતી હતી. નેક્સ્ટ જે રૂલ્સ છે બરાબર છે, તો એ ટાઈમે જ્યારે બ્રિટિશ ક્રાઉનના અંડરમાં આખું ઇન્ડિયા લેવામાં આવ્યું 1858, ત્યારે આ પ્રમાણેની એની જોગવાઈ અને એ પ્રમાણેની કેબિનેટની બેઠક રહેતી હતી. એની બ્રિટિશ ક્રાઉન મતલબ કે એની જે રાણી હતી એ વખતે વિક્ટોરિયા, બરાબર છે, એના નીચે આવે છે પાર્લામેન્ટ. બરાબર, પાર્લામેન્ટની અંદર હોય છે સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ફોર ઇન્ડિયા. બરાબર, અને એની 15 મેમ્બરની કાઉન્સિલિંગ. બરાબર છે, ક્રિએશન ઓફ ન્યૂ પોસ્ટ ઇક્વિવેલન્ટ ટુ બ્રિટિશ કેબિનેટ. મતલબ કે આ જે બ્રિટિશ કેબિનેટ જે છે એને ઇક્વિવેલન્ટ જ વાઇસરોય અને એની કમિટી હતી. વાઇસરોય, એના નીચે વાઇસરોય, બ્રિટિશ ઓથોરાઇઝ ટેરેટરી ગવર્નર પ્લસ ઇટ્સ કાઉન્સિલિંગ, મતલબ મદ્રાસ, મુંબઈ, કલકત્તા જેટલી પણ છે બધા જ આના અંડરમાં આવતો વાઇસરોય, અને બધાને અલગથી પદ આપી દેવામાં આવ્યું કલેક્ટર તરીકે. અને એની જે જોગવાઈઓ હતી એ આ પ્રમાણે હતી કે બ્યુરોક્રેસી સ્ટેટ છે, ફૂલ્લી સેન્ટ્રલી ઇમ્પાવર સ્ટ્રક્ચર, મતલબ કે બધું એક જ જગ્યાએથી ઓપરેટ થાય છે. કલકત્તાને રાજધાની બનાવવામાં આવ્યું અને એની અંદર જનરલી દરેક જગ્યાએ બ્રિટિશ ઓફિસરો જ રાખવામાં આવ્યા હતા. અને ફર્સ્ટ સિસ્ટમેટિક એડમિનિસ્ટ્રેશન બાય લો ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. બરાબર છે, તો ઇન્ડિયાની અંદર ફર્સ્ટ ટાઈમ કે કાયદા દ્વારા સૌ પ્રથમ વ્યવસ્થિત વહીવટતંત્ર કહેવું હોય તો કહી શકાય. ભારતીય શાસનનું ઉત્તમ બનાવવા માટેનો કાયદા, મતલબ કે જે ઇન્ડિયાની અંદર જે પણ એક્ટિવિટીઝ છે તો એ જે લો છે એને ઇમ્પ્રૂવ કરવા માટેની પણ એક બેસ્ટ મેથડ એમણે એપ્લાય કરી. નેક્સ્ટ જે છે ધ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા એક્ટ 1861, એને આપણે સેન્ટ્રલાઇઝેશન પણ કહી શકીએ છીએ, તો પોર્ટફોલિયો સિસ્ટમ પણ કહેવાય છે આની અંદર. મતલબ કે 1861થી જ આ જે એક્ટ છે ત્યારથી જ સેન્ટ્રલાઇઝેશન શરૂ કરવામાં આવ્યું હતું. કે ધ પોર્ટફોલિયો સિસ્ટમ સ્ટાર્ટેડ બાય ધ લોર્ડ કેનિંગ in 1859 was recognized. Under this system, the Viceroy Executive Counseling member was made head of one or more government department and give full authority by the counseling in these department. બરાબર છે કે લોર્ડ કેનિંગે 1859માં કે જ્યારે પોર્ટફોલિયો સિસ્ટમ્સ મીન્સ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ સ્ટાર્ટ કરી, બરાબર છે, કે એને માન્યતા આપી અથવા એને સ્ટાર્ટ કરી, તો એની અંદર વાઇસરોય જે છે બરાબર છે
એ મેન મેમ્બર મતલબ કે જે કાઉન્સિલિંગ છે કાઉન્સિલિંગનો મેન મેમ્બર ગણાતો હતો અને એના નીચે અલગ અલગ સરકારી વિભાગોનો વડો કે જે અલગ અલગ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે તો એ દરેક ડિપાર્ટમેન્ટના અલગ અલગ હેડ એણે નિમ્યા, બરાબર છે. અને એ બધા ડાયરેક્ટલી વાઇસરોયને રિપોર્ટિંગ કરતા હતા, તો એની કાઉન્સિલિંગને રિપોર્ટ કરતા હતા અને એ બધાને સંપૂર્ણ સત્તા આપવામાં આવી કે એ ડિપાર્ટમેન્ટને એમની રીતે કંટ્રોલ કરે અથવા ઓપરેટ કરે. સેકન્ડ જે છે કે પાવર ટુ ઇસ્યુ એન ઓર્ડિનન્સ ઓફ વાઇસરોય, કે વટહુકમ બહાર પાડવાની સત્તા વાઇસરોયને પાસે હતી. એના પછી આપણે જોઈએ કે ડિસેન્ટ્રલાઇઝેશન વોઝ initiated by re-establish the power of Madras and Bombay law making, કે મદ્રાસ અને મુંબઈને કાયદો બનાવવાની શક્તિ મતલબ કે જે સત્તા હતી, બરાબર છે, એ સેન્ટ્રલાઇઝેશનની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી. મતલબ કે એમને એમની જે સત્તા હતી એ પાછી આપવામાં આવી બોમ્બે અને મદ્રાસને. નેક્સ્ટ જે હતું એની અંદર કે ધ પ્રોસેસ ઓફ લો મેકિંગ વોઝ ઇનિશિએટ ટુ ઇન્કોર્પોરેટ ઇન્ડિયન રિપ્રેઝેન્ટેટિવ વેર વાઇસરોય કુડ સિલેક્ટ વન ઇન્ડિયન એઝ નોન ગવર્મેન્ટલ મેમ્બર, કે કાયદો બનાવવા માટેની જે પણ પ્રોસેસ છે, બરાબર છે, એ પ્રોસેસની અંદર ઇન્ડિયાનો એક રિપ્રેઝેન્ટેટિવ રહી શકે, બરાબર, એ માટેની પણ સત્તા લોર્ડ કેનિંગે સ્ટાર્ટ કરી. કે કાયદો બનાવવાની જે પ્રક્રિયા છે એની અંદર ભારતીય પ્રતિનિધિઓ અથવા ઇન્ડિયન રિપ્રેઝેન્ટેટિવને રાખવામાં આવે જે વાઇસરોયના નોન ગવર્મેન્ટલ મેમ્બર છે, મતલબ બિન સરકારી મેમ્બર તરીકે રાખી શકાય છે. એના પછીનો જે છે કે એના કારણે શું થયું કે જે 1861 એક્ટ જે છે તો કે લોર્ડ કેનિંગ એન્ડ 3 ઇન્ડિયન્સ વર ઇન્ક્લુડ ઇન ધ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ ઇન 1862, કે કિંગ ઓફ બનારસ, મહારાજ ઓફ પટિયાલા and Sir Dinkar Rao, who had the right to participate in debate and vote only when the law was enacted. મતલબ કે જે ભારતીય પરિષદ અથવા ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ 1861 છે એના અંતર્ગત કે લોર્ડ કેનિંગની સાથે બીજા 3 મેમ્બર કે જે ભારતીય છે એ કાયદો બનાવતી વખતે ત્યાં હાજર રહી શકે, જ્યારે ફક્ત કાયદો બનાવતા હોય ત્યારે, એ સિવાય ત્યાં એમને કાઉન્સિલિંગમાં હાજર રહેવાની પરમિશન હતી નહીં. તો એ હતા કે બનારસના રાજા, બરાબર છે, પટિયાલાના મહારાજ અને સર દિનકર રાવ, આ 3ને લોર્ડ કેનિંગે પરમિશન આપેલી હતી. એના પછી આપણે જાણીએ છીએ કે ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, મતલબ કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના. તો the Congress was established in 1885 with the effort of A.O. Hume, બરાબર છે, કે A.O. Hume દ્વારા. The first session of which was held on 80 to 30 December and first speaker of Bombay Vyomse Chandra Banerjee. मतलब के Act of 1892 was result of the resolutions passed in session of the Indian National Congress from 88 to 1889 to 1891,
કે 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ ઇઓ હ્યુમ દ્વારા, કેમની મહેનતના કારણે. અને એમની ફર્સ્ટ જે મિટિંગ હતી 28થી 30 ડિસેમ્બરે થઈ, જ્યારે જે ફર્સ્ટ મિટિંગ થઈ ત્યારે એમના સ્પીકર હતા વ્યોમેશ ચંદ્ર બેનર્જી. અને 1892ની અંદર બરાબર છે કે એક રેઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું એમના સેશનની અંદર. આપણે કહીએ છીએ ને કે સંસદ સત્ર ચાલે છે અત્યારે, તો એ પ્રમાણે એમનું જે સત્ર હતું સેશન, એની અંદર એક રેઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું, બરાબર છે, જે એક્ટ તરીકે ઓળખાય છે, ધ એક્ટ ઓફ 1890. મતલબ કે 1892નો જે કાયદો જે છે એ 1891ની દરમિયાન જે પણ ચર્ચા વિચારણા થઈ અને એને અનુરૂપ એ કાયદો બનાવવામાં આવ્યો હતો, જે આ છે ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ 1892. કે ઇન્ડિયાની અંદર ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન સિસ્ટમ સ્ટાર્ટ કરવામાં આવ્યા, બરાબર છે. કે આ જે એક્ટ જે છે, બરાબર છે, એ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ એન્ડ મેક ધેમ મોર પાવરફુલ. સેન્ટ્રલ એન્ડ પ્રોવિઝનલ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ વર એક્સપાન્ડેડ. કે આ એક્ટ દરમિયાન, બરાબર છે, કે જે કાઉન્સિલિંગનો એરિયા જે છે અને કાઉન્સિલિંગ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ એમને વધારે પડતો પાવર મતલબ શક્તિશાળી બનાવવામાં આવે, બરાબર છે. અને સેન્ટ્રલ અને પ્રોવિઝનલ લેજિસ્લેટિવ મતલબ કેન્દ્ર અને પ્રાંતીય જે કાઉન્સિલિંગ છે પરિષદ, બરાબર છે, અને એને એક્સપાન્ડ મતલબ એનો વિસ્તાર વધારવામાં આવ્યો. લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ વોઝ એલાઉડ ટુ ધ discuss the budget and ask the executive questions, but could not answer supplementary question and refused to answer any question. મતલબ કે કેન્દ્રીય વિધાન, બરાબર છે, કે વિધાન પરિષદને જે છે લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ એને બજેટ સત્રમાં હાજર રહેવાની પરમિશન મળી અને ક્વેશ્ચન પણ કરવાની પરમિશન મળી, પણ જે ક્વેશ્ચન જે છે, બરાબર છે, છૂટ તો આપવામાં આવી, પરંતુ એવા કોઈ સપ્લિમેન્ટરી ક્વેશ્ચન મીન્સ પૂરક પ્રશ્નો ન કરી શકે, અને જો ઈચ્છે, જો એની ઈચ્છા ના હોય તો એનો જવાબ પણ ના આપે, એ પણ એમની પાસે સત્તા હતી. The Viceroy and Governor of Provisional Legislative Counciling were appointed by the Governor in the Central Legislative Counciling by recommendation of various institutions. मतलब कि वाइसरॉय मतलब कि सेंट्रल लेजिस्लेटिव मतलब केंद्रीय विधान परिषद में वाइसरॉय અને પ્રાંતીય વિધાન પરિષદમાં ગવર્નર મતલબ સેન્ટ્રલમાં જે છે એ વાઇસરોય તરીકે ઓળખાય, અને સ્ટેટની અંદર જે છે આપણે પ્રાંતીય જે વાત કરીએ છીએ એ ગવર્નર તરીકે ઓળખાતા હતા. તો ગેર સરકારી સભ્યોની નિમણૂક વિવિધ સંસ્થાઓની ભલામણ દ્વારા કરવામાં આવતી હતી. મતલબ કે જે નોન ગવર્મેન્ટ એરિયા છે ત્યાં વેરિયસ જે બધી સંસ્થાઓ છે કે એમને આ માણસની જરૂર છે તો એ પ્રમાણે એમની નિમણૂક કરવામાં આવતી હતી. 1906 કે કોંગ્રેસ ડિક્લેર સ્વરાજ એઝ અ ફાઇનલ ટાર્ગેટ એટ ધ સેશન. કે કોંગ્રેસ અધિવેશનમાં સ્વરાજ એ જ અંતિમ લક્ષ્ય છે એવું જાહેર કરવામાં આવ્યું. અને 1906ની અંદર જ મુસ્લિમ લીગ એસ્ટાબ્લિશ થઈ કે મુસ્લિમ લીગની સ્થાપના થઈ. In October 1906, a Muslim delegation led by
Aga Khan met with Viceroy Lord Minto and demanded a separate constitution and electoral system for a Muslim, in which Muslim demanded separate representation according their population. કે 1906માં કે મુસ્લિમ ડેલિગેશન જે હતું કે આગા ખાનની અંડરમાં એ વખતના જે વાઇસરોય હતા લોર્ડ મિન્ટોને સેપરેટલી મળે, બરાબર છે, અને પર્ટિક્યુલરલી મુસ્લિમ લીગ માટે અલગથી બંધારણ અને ઇલેક્શન સિસ્ટમની વ્યવસ્થા મતલબ કે વોટ કરવા માટેનું અલગ મતદાન મંડળ અને ઇલેક્શન સિસ્ટમ અલગથી થાય એ પ્રમાણેની જોગવાઈ કરી. અને સાથે સાથે એમના એરિયામાં જે એમનું પ્રતિનિધિ છે એ પણ મુસ્લિમ જ હોવો જોઈએ, એ પણ એમણે એક રજૂઆત કરી હતી. એના પછીનો જે એક્ટ જે છે તો ઇન્ડિયન કાઉન્સિલિંગ એક્ટ 1909. તો એના જે કી પ્રોવિઝન છે અથવા મેઇન પ્રોવિઝન આપણે કહી શકીએ, બરાબર છે, ત્યારે ઇન્ડિયન સેક્રેટરી હતા લોર્ડ મોરલી, બરાબર છે, ઇંગ્લેન્ડની અંદર, અને વાઇસરોય લોર્ડ મિન્ટો હતા કે જે ઇન્ડિયાની અંદર રહી સંભાળતા હતા, ઇન્ડિયાનું કંટ્રોલ કરતા હતા. તો એની અંદર કયા કયા પ્રોવિઝન હતા? તો ફર્સ્ટ, ધ સાઇઝ ઓફ ધ સેન્ટ્રલ એન્ડ પ્રોવિઝનલ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ વોઝ ઇન્ક્રીઝ, મતલબ કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદની, બરાબર છે, એક્સપાન્ડ કરવામાં આવે, મતલબ કે એમને ની સાઇઝ વધારવામાં આવે. ઇન્કમ, વેલ્થ એન્ડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વેર લેડ ડાઉન ફોર ધ ઇલેક્ટોરલ મેમ્બરશીપ, મતલબ કે તમારી પાસે તમારે વોટિંગ ચૂંટણી માટે મતદાર મંડળની, મતલબ કે વોટિંગ માટે તમારી પાસે આટલી લાયકાત હોવી જરૂરી છે કે એનો સભ્ય બનવા માટે. ઇન્કમ, આવક અને એજ્યુકેશનલ મતલબ શૈક્ષણિક યોગ્યતાને આધારે જ એ આપવામાં આવતું હતું ઇલેક્ટોરલ મેમ્બરશીપ. એના પછીનું જે છે કે ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ સેપરેટ ઇલેક્ટોરલ સિસ્ટમ, ધ ઇન્ટ્રોડક્શન ઓફ સેપરેટ ઇલેક્ટોરલ સિસ્ટમ in India where only Muslim voter could participate in the election of the Muslim member. So Lord Minto is considered as the father of cumulative electoral system. કે લોર્ડ મિન્ટોએ મુસ્લિમો માટે અલગથી જ મતદાન મંડળ અને ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરી આપી, એટલા માટે એમને, બરાબર છે, જાતિગત વ્યવસ્થાના જનક પણ કહેવામાં આવે છે, કે સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના જનક પણ એમને માનવામાં આવે છે. એ જ પ્રમાણે કે 1909ની અંદર ધ લિમિટ ઓફ ડિસ્કશન ઓફ ધ બોથ સેન્ટ્રલ એન્ડ પ્રોવિઝનલ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ વોઝ ઇન્ક્રીઝ, સચ અ પાસિંગ બજેટ રેઝોલ્યુશન આસ્કિંગ સપ્લિમેન્ટરી ક્વેશ્ચન, imposing new taxes, borrowing act in relation to the issue of public interest. The right was also given to the demand for a vote. મતલબ કે સેન્ટ્રલ અને પ્રાંતીય કાઉન્સિલિંગની લિમિટ તો એક્સટેન્ડ કરી, મતલબ કે એરિયા તો વધાર્યો, પણ સાથે સાથે બજેટ પાર્ટ કરી શકે છે, સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પણ કરી શકે છે, બરાબર છે, નવા ટેક્સ લગાવી શકે છે, કોઈ વસ્તુ એમને લેવી હોય તો આ દરેક વસ્તુની એમને છૂટ આપવામાં આવી. અને એની સાથે સાથે એ પણ ધ્યાન રાખવામાં આવ્યું કે જે જગ્યાએ પબ્લિક ઇન્ટરેસ્ટ હોય ત્યાં બધાનો મત લઈને કામ કરવું, એ પણ એક એની જોગવાઈ હતી. પ્રોવિઝન ફોર અપોઇન્ટમેન્ટ ઓફ એન ઇન્ડિયન મેમ્બર ટુ એક્ઝિક્યુટિવ ઓફ ગવર્નર જનરલ, કે ગવર્નર જનરલની કાર્યવાહીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા વોઝ ધ ફર્સ્ટ સચ ઇન્ડિયન, હી વોઝ ઇન્ક્લુડ એઝ અ જ્યુડિશિયલ મેમ્બર, કે ગવર્નર જનરલની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવામાં જોગવાઈ કરવામાં આવી,
ત્યારે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા પહેલા ભારતીય હતા કે જે જ્યુડિશિયલ મેમ્બર તરીકે એમને ત્યાં ન્યાયિક સભ્ય તરીકે એમનો સમાવેશ કરવામાં આવેલો હતો. આ એક્ટની લાસ્ટ જે પ્રોવિઝન છે કે સર્ટેન ટોપિક ધેટ વર કેપ્ટ અવે ફ્રોમ ધ પાવર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ સચ એઝ આર્મ, ફોરેન રિલેશન્સ, ધ કન્ટ્રી કિંગડમ્સ એક્ટ, કે ઘણા એવા ટોપિક હતા કે જે લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ મતલબ વિધાન પરિષદની સત્તાથી દૂર રાખવામાં આવેલા હતા, જેની અંદર હતું મતલબ આર્મી, બરાબર છે, ફોરેન રિલેશનશિપ વિદેશ સંબંધો અને દેશી રજવાડાઓ એક્ટ, ઘણા બધા એવા વસ્તુઓ હતી. નેક્સ્ટ જે એક્ટ છે ધ ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1990, બરાબર છે, કે જેને મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારો પણ કહેવાય છે. એ વખતે આપણે જ્યાં ઇંગ્લેન્ડની અંદર જે સેક્રેટરી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા એ મોન્ટેગો હતા અને ઇન્ડિયાની અંદર વાઇસરોય હતા ચેમ્ફર્સ ફોર્ડ, બરાબર છે. ડ્યુઅલ સિસ્ટમ ઓફ ગવર્નર્સ ડ્રેચી સિસ્ટમ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન 1921. દ્વિશાસન પ્રણાલી શરૂઆત કરવામાં આવી. તો એની મેઇન પ્રોવિઝન જે હતા, ધ પ્રોવિઝનલ કાઉન્સિલિંગ હેઝ અંડરગોન ધ ફોલોઈંગ ચેન્જીસ, એમાં આ પ્રમાણેના ચેન્જીસ કરવામાં. ધ સિસ્ટમ ઓફ ડાર્સી વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ધ પ્રોવિઝનલ ગવર્મેન્ટ, મતલબ કે જે ડ્યુઅલ સિસ્ટમ જે છે એ પ્રાંતોની અંદર પણ લાગુ કરવામાં આવી. નેક્સ્ટ કે ધ ફર્સ્ટ ડાયરેક્ટ ઇલેક્શન સિસ્ટમ વોઝ સ્ટાર્ટેડ ઇન ધ કન્ટ્રી, કે પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત કરવામાં આવી દેશની અંદર. કે ફર્સ્ટ ટાઈમ વુમન હેઝ પાવર ટુ વોટ, મતલબ કે સ્ત્રીઓને પણ વોટિંગ કરવાની સત્તા આપવામાં આવી. ઇન્ક્રીઝ ઇન નંબર ઓફ પ્રોવિન્શિયલ્સ વિથ 70% ઓફ મેમ્બર ઇલેક્ટેડ, બરાબર છે, કે પ્રાંતીય પરિષદોની સંખ્યામાં વૃદ્ધિ સતત કન્ટિન્યુ કરતા રહે, કે જેમાં 70% મેમ્બર ચૂંટાયેલા હોય છે. A limited number of people were given the voting right on the basis of wealth, tax or education. એ આપણે પહેલાં પણ આગળ જોઈ લીધું હતું કે તમારી સંપત્તિ, કર અને શિક્ષણના આધારે સીમિત સંખ્યામાં લોકોને મતાધિકાર આપવામાં આવ્યો. The separate constitution was extended to the Sikh, Indian Christian, Anglo-Indian, European in addition to Muslim on sectarian basis. મતલબ કે સાંપ્રદાયિક આધાર પર જે વોટિંગ સિસ્ટમ હતી એને એક્સટેન્ડ અત્યાર સુધી મુસ્લિમો માટે જ હતી, ફિક્સ એને વધારવામાં આવી કે જે ઇન્ડિયાની અંદર ક્રિશ્ચિયન છે, ઈસાઈ છે, શીખ છે, એગ્લો ઇન્ડિયન છે અથવા યુરોપિયનો જે છે એ બધા માટે પણ એ અલગ મતદાર મંડળની વ્યવસ્થા કરવામાં આવી. નેક્સ્ટ જે પ્રોવિઝન હતું એની અંદર કે મિનિસ્ટર્સ આર રિસ્પોન્સિબલ ટુ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ while the executive legislative counseling of the governor is not responsible. કે મંત્રીઓ વિધાન પરિષદને જવાબદાર અને ગવર્નરની કારોબારી વિધાન પરિષદને જવાબદાર નથી. એ પણ એક આની જોગવાઈ હતી કે જે મંત્રીઓ છે, મિનિસ્ટર્સ, બરાબર છે, વિધાન પરિષદને જવાબદાર છે, પણ ગવર્નરના જે કાઉન્સિલિંગ જે છે એ વિધાન પરિષદને જવાબદાર છે નહીં. The power of governor to reject the proposal and issue an ordinance to legislative counseling, કે ગવર્નરને સત્તા હતી કે કાઉન્સેલિંગને કોઈ પણ પ્રપોઝલને રિજેક્ટ કરી શકે અને ગમે ત્યારે એને
વટહુકમ બહાર પાડી શક્યા. કે સૌ પ્રથમ ફર્સ્ટ ટાઈમ કે યુનિયન બજેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ સ્ટેટ બજેટ એન્ડ સ્ટેટ લેજિસ્ટિક કાઉન્સિલિંગ વર given the right to make their own budget. કે ફર્સ્ટ ટાઈમ કેન્દ્રીય બજેટ જે છે સેન્ટ્રલ બજેટને સ્ટેટ બજેટથી ડિફરન્ટ અથવા અલગ બનાવવામાં આવ્યું. એન્ડ ઓલ્સો ધ સ્ટેટ કાઉન્સિલિંગ મેક અ ઓવન બજેટ, મતલબ કે સ્ટેટ કાઉન્સિલિંગ જે છે પોતાનું બજેટ બનાવીને રજૂ કરી શકે એ પણ એને એક અધિકાર આપવામાં આવ્યો હતો. ધ પ્રોવિઝનલ કાઉન્સિલિંગ વર નેમ એઝ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ, મતલબ કે પ્રાંતીય પરિષદને વિધાન પરિષદ નામ આપવામાં આવ્યું 1990માં. મતલબ ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ કેવી હોય તો કહી શકીએ કે કઈ રીતની હોઈ શકે. બરાબર છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ બાય ડોમેસ્ટિક રિગાઇમ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ધ કન્ટ્રી. દેશમાં સૌ પ્રથમ દ્વિ-રિજિયન અથવા દ્વિશાસન પ્રણાલીની શરૂઆત કરવામાં આવી. કે વાઇસરોય જે છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જ મુખ્ય કારોબારી અધિકારી જ હતો. દ્વિશાસન સંસદીય વ્યવસ્થા સાથે સાથે પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની પણ શરૂઆત કરવામાં આવી. કે ઓલ સબ્જેક્ટ વેર ડિવાઇડેડ ઇન 2 પાર્ટ્સ, કે જેટલા પણ વિષયો હતા એ બધાને 2 ભાગમાં વેચી દીધા. and the viceroy executive allow 8 member out of which 3 were Indian. કે વાઇસરોયની જે કાઉન્સિલિંગ હતી એમાં 8માંથી 3 સભ્ય ઇન્ડિયન છે એ રાખવાની છૂટ આપવામાં આવેલી. 1926 the Public Service Commission was constitution on the basis of this act. મીન્સ કે આપણે કહેવું તો કહી શકીએ કે યુપીએસસીની સ્થાપના 1926ની અંદર થઈ હતી. લોકસેવા આયોગ સિવિલ સર્વિસ કમિશનની રચના કરવામાં આવી. કે વાઇસરોય હેડ ધ પાવર ટુ ઇસ્યુ ઓર્ડિનન્સ બાય એપ્રુવિંગ રેઝોલ્યુશન્સ રિજેક્ટ બાય ધ સેન્ટ્રલ લેજિસ્ટિક કાઉન્સિલિંગ. કે વાઇસરોયને સત્તા હતી કે કેન્દ્રીય વિધાન પરિષદે જે પણ ઓર્ડિનન્સ મતલબ સત્રની અંદર જે પણ વસ્તુ પાસ કરેલી છે એને રિજેક્ટ કરી અને એનો જે છે વટહુકમ બહાર પાડી શકે. કે મેમ્બર વેર એમ્પાવર ટુ આસ્ક ક્વેશ્ચન, બ્રિંગ અ મોશન ઓફ સ્ટે એન્ડ રિજેક્ટ બજેટ. કે સભ્યને પ્રશ્ન પૂછવાનો કે પ્રસ્તાવ સ્થગિત કરવાનો અથવા બજેટને અસ્વીકાર કરવાની સત્તા આપવામાં આવેલી હતી જે કાઉન્સિલિંગના મેમ્બર હતા એમને. કે કોઈ પણ પ્રશ્નો પૂછી શકે તો જે પણ પ્રસ્તાવ છે એને સ્ટોપ પણ કરી શકે, સ્થગિત પણ કરી શકે અને બજેટને રિજેક્ટ પણ કરી શકે. પણ એ ક્યારે પોસિબલ છે? અને એની અંદર 75% ઓફ બજેટ કુડ સ્ટીલ પાસ વિધાઉટ ધ એપ્રુવલ મેમ્બર. એમાં 75% એવી વસ્તુ હતી કે મેમ્બરની પરમિશન વગર પણ એ પાસ કરી શકાતી હતી. ધીસ એક્ટ ક્રિએટ ધ ઓફિસ ઓફ ધ હાઈ કમિશનર ઓફ ઇન્ડિયા ઇન લંડન એન્ડ સમ વર્ક વેર ટ્રાન્સફર ફ્રોમ ધ સેક્રેટરી ઓફ સ્ટેટ ટુ ધ હાઈ કમિશન ઓફ ઇન્ડિયા. આ એક્ટના કારણે લંડનમાં ભારતનો ઉચ્ચ આયુક્ત મતલબ હાઈ કમિશનની કાર્યાલયનું ત્યાં એક નિમણૂક મતલબ બનાવવામાં આવ્યું. અને સમ લોઝ અથવા સમ વર્ક્સ ટ્રાન્સફર મતલબ કે સેક્રેટરી ઓફ સ્ટેટથી હાઈ કમિશનને ત્યાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું. એના પછીનો જે એક્ટ જે છે એ સાયમન કમિશન્સ, બરાબર છે, એક્ટ 1927. તો એની અંદર મેઇનલી 2 જ જોગવાઈ હતી. ધ બ્રિટિશ ગવર્મેન્ટ કોન્સ્ટિટ્યુટ અ કમિશન ચેરેડ
by Sir John Simons, who constitutes 7 members on 8 November 1927, 2 years before the scheduled time to investigate and respond the current situation in India. સાયમન કમિશન મીન્સ કે સર જોન સાયમન્સને કે ભારતની પરિસ્થિતિ શું છે એની સંભાળ અથવા ત્યાંની પરિસ્થિતિ શું છે કે કઈ રીતે ઇન્ડિયનો રહે છે, ખાય છે, પીવે છે, જીવે છે, બરાબર છે, કે આપણાથી એમને કોઈ હેરાનગતિ થતી નથી, એ બધું જાણવા માટે કે બ્રિટિશના વડાપ્રધાન મતલબ કે ગવર્નર જે હતા એમને ભારત મોકલ્યા હતા અને એમણે 2 વર્ષની અંદર આ બધી વસ્તુ ઇન્વેસ્ટિગેશન કરી અને એમને રિપોર્ટ પાછો સોંપવાનો હતો, પણ એમણે 2 વર્ષ પહેલાં જ એ કામ ફિનિશ કરી દીધું હતું. અને ઓલ મેમ્બર ઓફ સાયમન કમિશન વર બોયકોટ એઝ ધી બ્રિટિશ. બરાબર છે કે આની અંદર બધા સભ્યો જે હતા એ બધા બ્રિટિશર હતા, એટલા માટે એનો સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો. અને 1930માં સાયમન કમિશને પોતાનો રિપોર્ટ આપ્યો અને એના આધારે ગવર્મેન્ટ એક્ટ ઓફ 1935, બરાબર છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1935 અસ્તિત્વમાં આવ્યો કે 3 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ મતલબ ત્રીજી ગોળ મેજ પરિષદ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, બ્રિટિશ ગવર્મેન્ટ વિથ representative of British India and Indian royalty to consider the commission proposal. કે આયોગના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે બ્રિટિશ સરકાર દ્વારા બ્રિટિશ ભારત અને ભારતીય રજવાડાઓના પ્રતિનિધિઓ સાથે 3 ગોળ મેજિત પરિષદની યોજવામાં આવી હતી. એના પછીનો જે છે એ કહેવાય છે કમ્યુલર એવોર્ડ 1932. મીન્સ કે 1932માં બ્રિટિશ વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે અલ્પસંખ્યકના પ્રતિનિધિ માટે કોમ્યુનલ એવોર્ડ નામની એક ઓળખ આપવામાં આવી કે જે અલ્પસંખ્યક છે એમને કમ્યુનલ એવોર્ડ એવી એક ઓળખ આપવામાં આવી. અને સાથે સાથે કે મુસ્લિમ, શીખ, ક્રિશ્ચિયન, બરાબર છે, યુરોપિયન અને એગ્લો ઇન્ડિયન, પરંતુ દલિતો માટે પણ અલગ ડિપ્રેસ ક્લાસીસ, દલિતો માટે પણ અલગ ચૂંટણી વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવી. અને એટલા માટે ગાંધીજી ફાસ્ટેડ ઇન ધ યરવડા જેલ ઇન પુણે ઇન પ્રોટેસ્ટ, કે આના વિરોધમાં ગાંધીજી યરવડા જેલની અંદર ઉપવાસ પર બેઠા હતા. અને એના સંદર્ભમાં ગાંધીજી આંબેડકર વચ્ચે પૂના મંત્રણા આપણે કહીએ છીએ જેને, કે પૂનાની અંદર મિટિંગ થઈ, પૂના જેલની અંદર, મતલબ કે આ જે સાંપ્રદાયિક સિસ્ટમ લાગુ કરવામાં આવી છે બધા માટે અલગ અલગ, એ લાગુ કરવામાં આવે નહીં અને બધા માટે એક જ સિસ્ટમ લાગુ કરવામાં આવે. તો આ લેક્ચરની અંદર આપણે આટલું જ જોઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણા કોન્સ્ટિટ્યુશન છે, બરાબર છે, કે ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1935, બરાબર છે, બીજા નંબર ઓફ એક્ટ જે છે, રિમેનિંગ એક્ટ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.